Welcome back to your favorite channel with your favorite Gunu. So, બહુ ઊંઘમાં છું. સો આજે છે શુક્રવાર એન્ડ વાગ્યા છે 8:30. તો પણ મારી આંખો ખુલતી છે નહીં, પણ વિડીયો એડિટ કરવાનો છે એન્ડ તમને આપવાનો છે એટલે ઉઠી ગયો છું. તો મળીએ, થોડો ફ્રેશ થઈ છું એટલે. ચા બને ને ખબર નહીં પડતી. પાછી તે હવારમાં બોલાવવા પડે, ખબર નહીં પડતી. જો હારું ઘરવાળા બધા કશું ચા બા નહીં બનાવતી. આજુ મારે છે બેબી ગળું દબાઈ દીધું. વિડીયો છે એટલે અહીંયા, બાકી તો અહીંયા ગળું દબાવ્યું છે. ચા બનાવી. હમણાં કેટલા દિવસ થયા ને મેં પડેકા બહુ જ ખાઉં છું. स्कूल टाइम नाव डब्बी तिरुपति नूडल्स. मेरी फिटनेस के लिए मैं खाता हूँ तिरुपति नूडल्स. क्या आप खाते हैं? नहीं, हम सिर्फ चिकन खाते हैं. तो आज કેટલા દિવસ પછી અમે આવ્યા છે અકોટા જમીને એન્ડ આજે અમારા જોડે છે રાજ પરમાર, ભરતભાઈ એન્ડ ભાભી. તો કેવું રાજુ, કેટલા દિવસ પછી મળે? ના મળેલા ને આપણે ક્યારે 31 પર એવું હું દેખાવની રસમ કરવા 31 તું અમારા જોડે આવ્યો હતો? દેખાવ નતો ના, પેલું બેલ્ટ વાળું કર્યું હતું ને આપણે. ના મેં નહીં કર્યું યાર, તું ભાઈ બીજા જોડે હશે કદાચ. બીજા જોડે હા, અમારા જોડે આવ્યા નહીં ભરતભાઈ. નહીં આવ્યો નહીં, ખબર નહીં કોણ જોડે હતો, કોણ જોડે હતો. ફોર્માલિટી કરવા આવ્યો. હા, ખાલી આમ ફોન કરીને મને કે કઈ છે, મેં કીધું અહીંયા જ છું. તો કે મળવા આવું, મેં કીધું ના, નાચવા આવું હોય તો ભાઈ. તો પછી ફોન મૂકી દીધો. ફોર્માલિટી કરવા. હા, મેં તો સ્પેશિયલ એને ગેટ પર લેવા ગયો. પછી મને કે અડધા આમ જાય છે, તું આમ બાજુ જાય છે, તો કઈ જવું. તો મેં કીધું તારું જે મન થાય તો જા. તેનું મન થયું ને મારા જોડે આવવાનું. કરશે તો દેખાઈ કેવું હે એવું જ કઈ. તો અત્યારે અમે 3 જણે વિચાર્યું છે કે આજે શુક્રવાર છે તો સોમવારથી અમે ગાર્ડનમાં ચાલવા જવાનું છે સવારે. 3 એટલે એ જ કીધું, 3 જણે વિચાર્યું છે. હવે જોઈએ છે, લાગતું તો નહીં, કેમ કે હવે ખાલી પ્લાન બનાવીએ પછી સોમવારે ફોન કરીને તેવું થાય કે ભાઈ કાલથી રાખીએ. તો હવે જોઈએ હવે સોમવારથી જઈએ છે કે નહીં, એ બ્લોગમાં દેખાઈ જશે તમને. સો અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા છે નહીં ખબર, કેમ કે યાર આ ઘડિયાળ બગડી ગઈ છે ને, તો આનો સેલ લાવવાનો જ ભૂલી જવાય છે. કદાચથી વાગ્યા છે 12:30 એન્ડ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. એન્ડ હા, તમને ડેલી વ્લોગ્સમાં થોડો એન્ટરટેનમેન્ટ ઓછું મળતું હશે થોડું, કેમ કે હું પણ ડેલી વ્લોગ્સ કરતાં શીખું છું. કેમ કે મેં જ્યારે બહાર જતો હતો કે વસ્તુ હોય ત્યારે જ મેં વ્લોગ સ્ટાર્ટ કરતો હતો, બટ હવે ડેલી વ્લોગ્સમાં શું બતાવવાનું, કઈ રીતના બતાવવાનું એ હજી મેં પણ શીખું છું. તો થોડોક સપોર્ટ કરો. થોડાક ટાઈમ પછી મને પણ ખબર પડી જશે કે ડેલી વ્લોગ્સમાં શું બતાવાય શું નહીં. તો એના પછી તમને પણ ડેલી વ્લોગ્સમાં મજા આવશે. બસ થોડોક સપોર્ટ કરો તો મજા આવશે મને પણ. એન્ડ બીજું તો કંઈ નહીં, મેં પણ ધીરે ધીરે શીખું છું. બાકી તો મળીએ આપણે નવા એક બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ. સોરી, શુભરાત્રી. ગુડ નાઇટ. ઓકે, ગુડ નાઇટ. સાંભળે